सिपाही कफन किया ज़ेर तन अज़ल से, ख़ज़ा के आंगन में घर था मेरा, जिहाद करता था मैं अमल से, इसीलिए था लबों पे नारा, खुश नसीब हुसैन आए खुदा, आशिक़े मौला हुसैन, मैं मर भी जाऊं तो याद रखना मेरे कफन पे। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मौलाना साहेबો, આપણા આમંત્રિત ડૉક્ટર સિપ્ટન પંજવાની સાહેબ અને સર્વે બુઝુર્ગો, બચ્ચાઓ, યુવાનો, ભાઈઓ અને हमारी माँ बहनों, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ડૉક્ટર સાહેબ, તમો પહેલાં તો આપણા આમંત્રણને કબૂલ કરી અને અહીંયા સુધી પધાર્યા એ બદલ અમો તમારા અહેસાનમંદ છે. અને વાકેન શનિવારથી સોમવાર, મંગળવાર, બુધવાર, ગઈકાલે તો આપણે સાઉથ જમાતમાં હતા અને આજે તમો જે દિલથી આ સેમિનારોમાં કોમની જાગૃતિ વિશે જે તમો બધું અમારી સમક્ષ બયાન કર્યા, અમોને અહેસાસ થાય છે કે ના, આપણી કોમ માટે વિચાર કરવાવાળા માણસો તમારા જેવા છે. અને તમો જે આપણી કોમમાં ખૂબીઓ છે એ પણ બતાડી ગયા છો, કમી છે એના ઉપર પણ ધ્યાન ખેંચી ગયા છો અને જેવા જેવા પ્રોબ્લેમેટિક છે એ તમો આજ જમાના મુતાબિક એ જે ચેલેન્જીસ છે એને અમારા સુધી અહીંયા બહાર પાડ્યા છો. તો વાકેયન તમો અમોને આ બારામાં વિચારતા કરી નાખ્યા છો. અને આવી કોમની જે તમે સોશિયોલોજિકલ એનાલાઇઝિસ પેશ કર્યા છો એ પણ તમો હંમેશા યાદ અપાવ્યા છો કે ભલે કોમ આ જમાનામાં એની પ્રગતિ તરફ જાય પણ એના પાછળ હંમેશા એક બેકગ્રાઉન્ડ ખપે કે ઇસ્લામિક એથિક્સ અને ઇસ્લામિક વેલ્યુઝ હર હંમેશા કોમના ઝેનમાં હોવી જોઈએ. તો ઇન્શાલ્લાહ આના ઉપર વિચારતા કરતા અને વિચાર કરી જે તમો અમુક સૂચનાઓ પેશ કર્યા છો એના ઉપર આપણી કોશિશ રહેશે કે કેવી રીતના આપણે એને અમલી બનાવે અને કોમને આગળ લઈ જાય. અને મુસલસલ શનિવારથી આપણા જે ઓલમાઓ છે એ લોકો પણ આ સેમિનારમાં આવ્યા છે. તો એ બદલ હું આપણા ઓલમાનો પણ આભારી છું કે કોમની પ્રગતિ વિશે ચર્ચામાં એ લોકો પણ શામિલ થયા છે, જેથી ઓલમાઓ પણ આપણને અહીંયા આવીને ગવાહી આપે છે અને દલીલો આપે છે કે ના, કોમની પ્રગતિ માટે અમો પણ સાથે છે. અને આ રૂહાની પરચમો પહેલા ખપે તાકે કોમ રૂહાની તરબિયતોથી પ્રગતિ લઈ જાય અને ઇસ્લામિક જે વેલ્યુઝ છે એના ઉપર બાકી રહીને જે મકસદો છે એ મકસદો તરફ જાય. અને સાથોસાથ ભાઈઓ, બહેનો, મા બહેનો, ટાઈમસર આવીને અહીં જે રીતથી તમોને સાંભળ્યા છે અને મને યકીન છે કે તમો ઈ બારામાં અહેસાસ કર્યા છો
તો સર્વેનો પણ આભાર માનવામાં આવે છે કે ધ્યાનથી અહીં પધારી અને કાંઈક પણ હાસિલ કરવાની કોશિશ કર્યા છે. અને ડૉક્ટર સાહેબ, તમને ખબર છે ને કે માઇક એવી ચીજ છે, પણ તમે યાદ રાખજો, હું 45 મિનિટ તો મારામાં એવું નથી કે હું બોલી શકું એક સાઇઝનો, તો હવે ઊભો રહેવાની કોશિશ કરીશ, પણ એ છતાં આખિરમાં કહીશ કે અમો તમારા ખરેખર તહેદિલ શુક્રિયા અદા કરે છે કે તમો આટલી લાંબી સફર તહેહ કરી અને અહીંયા સુધી પધાર્યા, અને જ્યારે તમો આવ્યા અને એરપોર્ટમાં જ્યારે ખોજા ટીવી સામે પેશ થયા ને જ્યારે મેં તમને કીધું કે શુક્રિયા, તમો આમંત્રણને કબૂલ કર્યા, પછી તમો મને જવાબ દીધા કે આવતા શનિવારના જઈશ, ત્યારે ખબર પડશે કે આમંત્રણ કેવું હતું. તો બસ એ અંદાજો હું તમારા ઉપર છોડી નાખું છું, પણ આપણો તહેદિલ શુક્રિયા અદા કરતા. અને તમને ખબર છે કે અહેસાન માનવું આ પણ એક ઇન્સાનિયતનો એક ભાગ છે. તમો જે દિલથી આ પેશ કરી ગયા છો એનો તો અમે મુકમ્મલ રીતના તમારો અહેસાન ન માની શકીએ, એ છતાં પણ અમો કોશિશો કર્યા છે કે તમોને તોહફો આપી અને અમો તમારી કદર કરીએ છીએ. તો હું વિનંતી કરું છું આપણા સાઉથ જમાતના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ અસગર અલી પાસે કે પોતાના મુબારક હાથે તમોને આ તોહફો પેશ કરે. બર મોહમ્મદીનો આલે મોહમ્મદ સલાવાત. ડૉક્ટર સાહેબ કાલે 12:30 વાગે અહીંથી décoller થશે pour Maurice MK 219માં આપણી વાકેફ માટે બરાબર 12:30 વાગે ઇન્શાલ્લાહ décoller થશે. 11 વાગે એરપોર્ટમાં પધારશું. બર મોહમ્મદીનો આલે મોહમ્મદ સલાવત. हुसैनियत का था मैं सिपाही, कफन किया ज़ेर तन अज़ल से.